નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો ખાસ જે આ નવી ભરતી જાહેર થઈ છે તે મિત્રો ફિલ્ડ ઓફિસરની ભરતી જાહેર થઈ છે. મિત્રો કાયમી સરકારી નોકરી છે અને પગાર ધોરણ મિત્રો 40,800 છે. તો આજે આપણે આ વિડીયોમાં મિત્રો તમને આપણે જણાવશું કે કોણ કોણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને કેટલી કુલ જગ્યા છે, પરીક્ષા ફી કેટલી રહેશે અને તમારો સિલેબસ શું રહેશે એ બધી જ માહિતી મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અવનવી માહિતી આપણને આ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતી રહેશે અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાસ મિત્રો ફિલ્ડ ઓફિસર મિત્રો જાહેરાત ક્રમાંક 368/2025-26 ફિલ્ડ ઓફિસર વર્ગ 3ની આ જગ્યા બહાર પાડવામાં આવી છે. મિત્રો ખૂબ જ સારી ભરતી છે. મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોના દ્વારા તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ફિલ્ડ ઓફિસર વર્ગ 3 કુલ જગ્યા મિત્રો 20 જગ્યા ઉપર ખાસ કેટલી 20 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત 21/11/2025 થી મિત્રો બપોરના 2 વાગ્યાથી તમારા ફોર્મ ઓનલાઈન શરૂ થઈ ગયા છે. જે મિત્રો 5/10/5/12 ખાસ મિત્રો 5/12/2025 સુધી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ રહેશે. રાત્રિના 11:59 સુધી રહેશે મિત્રો. હવે જગ્યા કુલ વિગતવાર મિત્રો જોઈએ જગ્યાની વિગત. તો મિત્રો જગ્યા કુલ જગ્યા મિત્રો 20 જગ્યા, એમાં બિન અનામત 7 જગ્યા, આર્થિક રીતે નબળા 2 જગ્યા, અનુસૂચિત જાતિની 2 જગ્યા, અનુસૂચિત જનજાતિની 3 જગ્યા અને ઓબીસીની મિત્રો 6 જગ્યા બહાર પાડવામાં આવી છે. મિત્રો મહિલાઓને અલગ અલગ આપવામાં અનામત જગ્યા આપવામાં આવેલી છે. જેમાં મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના બહેનોની એક પણ જગ્યા નથી. બાકી તમે જોઈ શકો છો 2 જગ્યા છે, 1 અને 2 જગ્યા આપેલી છે અને માજી સૈનિકની 2 જગ્યા બહાર પાડવામાં આવી છે. હવે આગળ જોઈએ મિત્રો દિવ્યાંગ ઉમેદવાર અને વય મર્યાદા મિત્રો જોઈ લઈએ. તો મિત્રો વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. ખાસ મિત્રો વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. એ અલગ અલગ કેટેગરીમાં આપણે આપેલું છે, આ તમે જોઈ શકો છો. બાકી મિત્રો પગાર ધોરણ તમને જણાવી દઈએ. પગાર ધોરણ ખૂબ જ મિત્રો સારો છે. એટલે પગાર ધોરણની મિત્રો વાત કરવામાં આવે તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 40,800. જે મિત્રો લેવલ તમને ખાસ લેવલ આપણે જોવાનું છે કે કયા લેવલ સુધી. તો મિત્રો લેવલ 6 લાગશે એટલે ખૂબ જ સારો પગાર કહેવાય મિત્રો. ખાસ 35,400 થી 1,12,400 સુધી એટલે કે લેવલ 7 મિત્રો લેવલ 6 ખાસ મિત્રો આ ખૂબ જ સારો પગાર કહેવાય. જે લેવલ 6 લાગે છે અને બેઝિક તમારો 35,400 થી શરૂ થાય એટલે કે તમારો સ્ટાર્ટિંગ પગાર સ્ટાર્ટિંગ જે તમને સેલેરી મળશે એ 40,800 ફિક્સ 5 વર્ષ માટે. પરંતુ બેઝિકથી તમારો મિત્રો 35,400 થી 1,12,400 સુધી અને લેવલ 6 લાગશે. તો મિત્રો ખૂબ જ સારી નોકરી કહેવાય. અને કોણ કોણ ફોર્મ ભરી શકશે તો મિત્રો સોશિયલ વર્ક, સાયકોલોજી ખાસ મિત્રો અને સોશિયોલોજી આ વિદ્યાર્થી મિત્રો જેમને સ્નાતકની ડિગ્રી છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે. તમે આગળ જોઈ શકો છો. બાકી મિત્રો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ આપેલું છે કે ઓબીસી, એસસી, એસટી માટે તમને આ સૂચના આપવામાં આવેલી છે. હવે મિત્રો તમારે દિવ્યાંગ ઉમેદવારોને પણ આપવામાં આવેલું છે. માજી સૈનિક ખાસ મિત્રો માજી સૈનિકને પણ જગ્યા અનુસાર મિત્રો 10% ખાસ કેટલા 10% અનામત આપવામાં આવેલું છે એટલે કે 2 જગ્યા એમની બહાર પાડવામાં આવેલી છે. હવે આગળ જે મિત્રો રમતગમતમાં જેમના ગુણ જે રમતગમતનું સર્ટિફિકેટ હોય એ પણ તમે જોડી શકો છો, કારણ કે એમની પણ લાયકાત ગણવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ મિત્રો. ખાસ કોમ્પ્યુટરની જાણકારી તમે
ધરાવતા હોવા જોઈએ। અરજી કરવાની રીત મિત્રો એ પણ તમને આપણે ઓજસની વેબસાઇટ ઉપર તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। જાહેરાત કરવા મિત્રો તમને આપણે જણાવી દઉં 368/2025-26 ફિલ્ડ ઓફિસર વર્ગ 3 ખાસ। આગળ આપણે મિત્રો જોવાનું છે કે તમારો સિલેબસ શું રહેશે, અભ્યાસક્રમ ખાસ મિત્રો એ તમને જણાવવાનો છે। એના પહેલાં મિત્રો જોઈએ કે પરીક્ષા ફી કેટલી રહેશે। ખાસ પરીક્ષા ફી કેટલી રહેશે એ પણ તમને જણાવી દઉં તો મિત્રો 500 અને 400 રૂપિયા છે। એટલે કે જે બિન અનામતના વિદ્યાર્થી મિત્રો છે એમની 500 રૂપિયા ફી રહેશે, જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થી મિત્રોની 400 રૂપિયા ફી રહેશે। અને મિત્રો જે પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એવું પણ જણાવવામાં આવેલું છે। હવે મિત્રો આપણે આગળ જોઈએ કે સિલેબસ આપણે તમને જણાવવાનો છે કે પરીક્ષા પદ્ધતિ કેવી તમારી રહેશે। તો એ પણ આપણે જોઈ લઈએ કે પરીક્ષા પદ્ધતિ કેવી તમારી રહેશે। તો મિત્રો ઓનલાઈન બેચ ખાસ અહીં તમને જણાવવામાં આવેલું છે કે MCQ પદ્ધતિ રહેશે અને CBRT એટલે કે કોમ્પ્યુટર ઉપર તમે આ પરીક્ષા આપી શકશો અને પાર્ટ A અને પાર્ટ B આપવામાં આવેલું છે। હવે મિત્રો તમારો સિલેબસ, તો સિલેબસ મિત્રો પાર્ટ A તાર્કિક અને ગાણિતિક એમ 30 કુલ 60 માર્ક તમારા થયા। જ્યારે મિત્રો પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું રહેશે, જ્યારે સંબંધિત વિષયને લગતા મિત્રો 120 માર્ક એમ મળીને કુલ મિત્રો તમારું પેપર 150 એટલે કે 60 પ્લસ 150 કુલ 210 માર્કનું તમારું પેપર થશે। ખાસ મિત્રો એટલે કે 210 માર્કનું તમારું પ્રશ્નપત્ર થશે। 3 કલાકનો સમય આપવામાં આવશે એટલે કે 180 મિનિટ, જ્યારે મિત્રો ખોટા જવાબ દીઠ તમને 0.25 માઇનસ કરવામાં આવશે તમારા માર્ક। અને મિત્રો પાર્ટ A અને પાર્ટ B માં ખાસ મિત્રો પાસ થવું ફરજિયાત છે, એટલે કે 40% લાવવા ફરજિયાત કહેવામાં આવેલું છે। તો મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખવું। હવે મિત્રો આપણે આગળ જોઈએ સિલેબસ શું રહેશે। ખાસ સિલેબસ પણ તમને વિગતવાર આપવામાં આવેલો છે, તો એ પણ આપણે તમને જણાવી દઈએ કે સિલેબસ શું રહેશે। સિલેબસમાં આપણે જોઈએ કે મિત્રો પાર્ટ A તાર્કિક કસોટી ખાસ, તો એમાં મિત્રો ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ આ તમે જોઈ શકો છો અલગ અલગ કે જે તમને આપેલા છે। ગાણિતિકમાં જે આ તમને સિલેબસ આપેલો છે, જ્યારે મિત્રો પાર્ટ B માં તમને ભારતનું બંધારણ અથવા તો બીજી યોજનાઓ એ બધી જ માહિતી આપેલી છે। વર્તમાન પ્રવાહો, ગુજરાતી, સમાજશાસ્ત્ર 30 માર્કનું પૂછાશે। ખાસ મિત્રો સમાજશાસ્ત્ર 30 માર્કનું પૂછવામાં આવશે, જ્યારે મિત્રો સમાજ કાર્ય એ પણ 30 માર્કનું પૂછવામાં આવશે। અને મુદ્દા સર તમને કહેવામાં આવ્યું છે કે કયા કયા યુનિટમાંથી કયા કયા ટોપિક પૂછાઈ શકે। મનોવિજ્ઞાન મિત્રો 30 માર્કનું, ખાસ મનોવિજ્ઞાન 30 માર્કનું પૂછાશે। એટલે કે એમ મળીને કુલ તમારું મિત્રો હજી એક મિત્રો યોજનાઓ છે એ જોઈ લઈએ આપણે, યોજનાઓ પૂછાવાની છે। તો યોજનાઓ કઈ છે, તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી યોજનાઓ અને કાયદાઓ 10 ગુણ રહેશે, કાયદાઓ 20 ગુણના રહેશે। એટલે કે આમ મળીને તમારું 120 માર્કનું પાર્ટ B નું પ્રશ્નપત્ર થયું। તો મિત્રો ખાસ તમને આ ભરતી ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે તમને ટોપિક વાઇઝ તમને જણાવવામાં આવેલું છે, જેથી તમને મિત્રો પરીક્ષાની એટલે કે જે તમને આ ભરતી બહાર પડી છે ફિલ્ડ ઓફિસર એની તમને તૈયારી કરવાની ખબર પડે કે કયા કયા ટોપિક તમારે કરવા। બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। બાકી આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જઈએ, તમને ખૂબ જ ઉપયોગી બનશે, તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે। તો જય હિન્દ મિત્રો।